અમિત ખૂંટ આપઘાત મામલામાં એફએસએલ તરફથી સુસાઇડ નોટનો રિપોર્ટ મળી ગયો અને નામદાર કોર્ટ તરફ એને ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આમાં 3 આરોપી હજુ પકડવાના બાકી છે. અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ. તો એની તપાસ અમારી ટીમ કરી રહી છે અને આ એફએસએલની રિપોર્ટ છે એની માહિતી આપી નહીં શકાય કેમ કે હવે તપાસ ચાલુ છે અને રિપોર્ટ મળી ગઈ અને નામદાર કોર્ટ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને સરકારશ્રી તરફથી આ કેસમાં સ્પેશિયલ પીપી શ્રી ચેતન શાહની નિમણૂક થઈ છે અને એસિસ્ટન્ટ સ્પેશિયલ પીપી તરીકે શ્રી હિરણ પટેલની નિમણૂક થઈ છે. બંને સાથે અમારી વાત થઈ ગઈ અને બંનેને કેસ સંબંધિત વિગતો આપવામાં આવી છે. સમગ્ર પ્રકરણની વાત કરવામાં આવે તો એક મીડિયાને માહિતી મળી છે એફએસએલ રિપોર્ટ જે છે એમાંથી એક પેજમાં અક્ષર મેચ નથી થતા, તો પોલીસ શું કાર્યવાહી કરશે હવે આમાં એફએસએલની રિપોર્ટ બાબતમાં કોઈ માહિતી આપવામાં નહીં આવશે હવે કેમ કે તમામ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે એન્ડ ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશનની જો પણ વાતો હોય એ શેર નહીં કરી શકાય. તો ઓફિશિયલી જેમ આપણામાં પ્રોગ્રેસ તમારી સાથે શેર કરી શકું આ આપણે તમને આમંત્રિત કરીને શેર કરીશું. કેટલી ટીમો અત્યારે કામે લાગી છે? 3 આરોપી હજુ પણ ફરાર છે. કેટલા સમયમાં અમારી તાલુકાની અને એલસીબીની ટીમ આ પર કામ કરી રહી છે.